स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। विद्यार्थी मित्रों, संशोधन प्रविधिओनी अंदर अगाऊ मैं तमने जुदी जुदी जे संशोधन प्रविधिओ छे ए प्रविधिओने वात करी हती। आजे एक नवी पद्धति पर आपणे जई रह्या छीए, जेने व्यक्तिगत तपास के केस स्टडी तरीके ओळखाय छे। आ व्यक्तिगत तपासनो खूब ज प्रचलित है, बहु जूना समयथी उपयोग थाय छे। एम कही शकाय कि समाज मानवशास्त्रनी अंदर आनो विशेष रीते उपयोग थतो हतो अने पछीथी समाजशास्त्रे पण आ प्रविधिनो उपयोग करी अने संशोधन अभ्यासो करेला छे। व्यक्तिगत तपासनी ज्यारे वात करी छे त्यारे आपणे एक कहेवुं जोईए कि आ प्रयुक्ति घणी प्राचीन छे। आनुं महत्व आंकता जोहड़ा नामना जे समाजशास्त्री छे एम कहे छे कि गुणात्मक माहिती एकत्र करवा माटे आ प्रविधि खूब ज उपयोगी छे। आनी अंदर जे कंई विगतो आवे छे ए गुणात्मक रीते, आंकड़ाकीय रीते नहीं, पण व्यक्ति ना जीवन साथे संकळायेली जे सगळी बाबतो छे ए आवे छे। आ प्रयुक्तिनी सौ प्रथम शरूआत करनार हर्बर्ट स्पेन्सर नामना विद्वान हता अने आनो वैज्ञानिक रीते सामाजिक संशोधननी अंदर उपयोग करनार ए लायला नामना विद्वान हता। एटले लायलाए आ प्रविधिने कई रीते ओळखावी छे त्यांथी आपणे एनी विभावनानी रीते जोवा प्रयास करशुं। लायला एम कहे छे कि एक विशाळ सामाजिक संशोधननी अंदर सामग्रीनी यथार्थ अने योग्य रीते माहिती एकत्रित करवानी आ प्रयुक्ति छे। એટલે કે જે સંશોધનની અંદર યથાર્થતા છે, જે વાસ્તવિકતા છે, એને યોગ્ય રીતે માહિતી એકત્ર કરવાની આ પ્રયુક્તિ છે એમ કહે છે। આ પ્રયુક્તિની અંદર એક વ્યક્તિ પણ હોઈ શકે, એક સમુદાય પણ હોઈ શકે, એક સંસ્થા પણ હોઈ શકે અને એક સમૂહ પણ હોઈ શકે। પરંતુ એટલું ચોક્કસ છે कि जे व्यक्तिगत तपास है ए विश्लेषण पर सविशेष भार मूके छे। आने वधु समझावता क्लिनार्ड शो नामना जे विद्वान छे एम कहे छे कि कोई व्यक्ति, संस्था, समुदाय के समूहनो अभ्यास थई शके छे अने आ प्रयुक्ति विश्लेषण અને તુલના ઉપર ભાર મૂકે છે। પ્રથમ વ્યાખ્યાની અંદર આપણે જોયું કે વિશ્લેષણ ઉપર વાત કરી હતી, જ્યારે આની અંદર એ તુલના ઉપર એમ કે છે વિશ્લેષણ તો થઈ શકે છે પણ એની સાથે સાથે તુલના પણ થઈ શકે। દાખલા તરીકે તમારે આદિવાસી સમાજનો એક વિકાસના સંદર્ભની અંદર અભ્યાસ કરવો હોય અને એ વ્યક્તિગત તપાસથી કરવો હોય ત્યારે એ તમે વિશ્લેષણ તો કરો છો કે વિકાસ કઈ કઈ રીતે થાય છે, પરંતુ એનો કોઈ સમયગાળો નિશ્ચિત કરીને કેટલા કેટલા સમયના અંતરે ક્યાં ક્યાં પ્રકારનો વિકાસ થયો છે એ જો બતાવવું હોય તો આપણે એમને તુલનાની રીતે જોઈ શકીએ છીએ। બીજો દાખલો એ લઈ શકીએ કે અમદાવાદની કોઈ કોલેજના 100 વર્ષ પૂરા થયા છે અને આ 100 વર્ષ થતાં આપણે વ્યક્તિગત તપાસથી જો એનો અભ્યાસ કરવો હોય તો આપણે એમને 25-25 વર્ષના સમયગાળાની અંદર આના સમગ્ર તંત્રની અંદર
એને 25-25 વર્ષના આપણે 4 ભાગ પાડી દઈએ અને પછી તુલના દ્વારા એનો અભ્યાસ કરવામાં આવે છે. બીજો એક આપને દાખલો આપું. અમે આદિવાસી ગામોની અભ્યાસ કરીએ તો એ અભ્યાસની અંદર જ્યારે આટલા કલ્યાણ કાર્યક્રમો ત્યાં થાય છે ત્યારે એ કલ્યાણ કાર્યક્રમો કેવી અસર છે એ જ્યારે તપાસવું હોય ત્યારે અને એમાં આ પ્રયુક્તિનો ઉપયોગ કરવો હોય ત્યારે અમુક વર્ષના અંતરે એ ગામની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેવા ફેરફાર થયા છે, લોકોની રહેણી શૈલીમાં કેવા ફેરફાર થયા છે, લોકોની ભૌતિક સંપત્તિની અંદર કેવા ફેરફાર થયા છે, આ બધી બાબતો તપાસીએ છીએ. એટલે કે સંશોધનની અંદર આ પ્રયુક્તિમાં વિશ્લેષણ પણ કરીએ છીએ અને એની સાથે તુલના પણ કરીએ છીએ. એ રીતે આ ક્લિનાર્ડ્સો આને વ્યાખ્યાબદ્ધ કરવા પ્રયાસ કરે છે. ગુડ અને હાર્ટ નામના જે વિદ્વાન છે એમ કે છે કે આ પ્રયુક્તિ એવી છે કે જેમાં સામાજિક એકમોની પૂર્ણતાને સ્વીકારવામાં આવે છે. આ પ્રયુક્તિ જેનો અભ્યાસ કરે છે તેના ઉદ્ભવથી શરૂ કરી અત્યાર સુધીની માહિતી લેવામાં આવે છે. આની અંદર આપણે બે વસ્તુ જોઈ શકીએ છીએ કે એક તો એકમની પૂર્ણતા, જે કંઈ એકમ, તમે સમુદાય લીધો, તમે સંસ્થા લીધી, તમે કે સમૂહ લીધો કે કોઈ વ્યક્તિ લીધી, પણ એની પૂર્ણતાને સ્વીકારવામાં આવે છે અને એના ઉદ્ભવથી શરૂ કરીને અત્યાર સુધીની વિગત લેવામાં આવે છે. હું આપને દાખલો આપું બાળ ગુનેગારનો. બાળ ગુનેગારનો જો આપણે અભ્યાસ કરવો હોય તો એની અંદર આપણે એમનો જન્મ, એમનું કુટુંબ, એમના મિત્ર, એમનું પડોશ, એમની શાળા, એમના શિક્ષક, અને કદાચ એ બાળ ગુનેગાર પકડાઈ ગયા અને રિમાન્ડ હોમ કે ઓબ્ઝર્વેશન હોમની અંદર રાખવામાં આવેલા હોય તો ત્યાં આ જે સઘળી બાબતો છે એની સાથે સંકળાયેલા જે જુદા જુદા ભાગો છે, જુદા જુદા સેક્ટરો છે કે જુદી જુદી વ્યક્તિ કે સંસ્થા કે સમુદાયો છે, આ બધાને આપણે તપાસીએ છીએ. એટલે કે જ્યાંથી એની શરૂઆત થઈ છે ત્યારથી અત્યાર સુધીની જે દરેક ઘટનાઓ છે આ ઘટનાક્રમને ચકાસવામાં આવે છે. પીવી યંગ છે એ આને વ્યાખ્યાબદ્ધ રીતે કરતા કહે છે કે આ પ્રયુક્તિ દ્વારા વ્યક્તિ, કુટુંબ, સંસ્થા અથવા સમસ્ત જાતિનો અભ્યાસ થઈ શકે છે અને આનો મુખ્ય હેતુ એકમની આજુબાજુ રહેલ માહિતીનું એકત્રીકરણ કરવાનો છે. એટલે કે સમસ્ત જાતિનો અભ્યાસની અંદર આ પ્રયુક્તિને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને એક વ્યક્તિને એકમ તરીકે સ્વીકારીને પણ અભ્યાસ કરી શકીએ છીએ. અને આની અંદર જે કંઈક પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે સ્થિતિ છે, એની આજુબાજુની બધી માહિતી એકત્રિતકરણ કરવામાં આવે છે. આ બધી વ્યાખ્યાઓ પરથી આપણે એમ કહી શકીએ કે કોઈ એક વિશેષ સામાજિક સંસ્થાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે અને એકમને લગતી તમામ માહિતી એકત્રિત કરવામાં આવે છે. એટલે એનો ઊંડાણપૂર્વક પણ અભ્યાસ થાય છે અને એકમને સંબંધિત જે કંઈ વિગતો છે એ વિગતોને લેવામાં આવે છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ગુણાત્મક માહિતી પણ પ્રાપ્ત થઈ શકે છે. આ એમની સવિશેષતા છે. વ્યક્તિગત તપાસના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય. એનો પહેલો છે પ્રત્યક્ષ વ્યક્તિગત તપાસ. એટલે કે સંશોધક જ્યાંથી માહિતી મેળવવાની હોય ત્યાં જાતે જાય છે અને જે તે પોતાનું એકમ છે, એ સંસ્થા હોય કે સમુદાય હોય કે કુટુંબ હોય કે વ્યક્તિ હોય, એમની પ્રત્યક્ષ મુલાકાત મેળવી અને પ્રશ્ન સંદર્ભની અંદર વિગતો મેળવે છે. આનાથી એમ કહી શકાય કે જે પરિણામ આવે છે એ પરિણામ સચોટ આવી શકે છે અને વાસ્તવિકતાથી નજીક આવી શકે છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરવા માગે અને એમનો વિષય હોય શિક્ષિત દંપતીઓની અંદર છૂટાછેડા.
તો આની અંદર સંશોધક અમુકની પસંદગી કરી, એટલે કે જે એકમો જુદા જુદા જે શિક્ષિત દંપતીઓ છે જેમને છૂટાછેડા લીધેલા છે એમાંથી અમુકની વ્યક્તિગત મુલાકાત લે છે, કેટલાકને પસંદ કરે છે, એમના ગૃહ જીવનની માહિતી લે છે, એમણે જે માહિતી આપી છે એમના કારણોની તપાસ કરે છે અને એ કારણોની તપાસ કરીને પોતાનો અભ્યાસ કરે છે. આ રીતે પોતે જ અને પોતાના દ્વારા એકમોને સીધી રીતે મળીને જે માહિતી મેળવે તેને પ્રત્યક્ષ મુલાકાત, વ્યક્તિગત તપાસ કહી શકાય. એમ કહી શકાય કે જ્યારે તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ ખૂબ જ શ્રેષ્ઠ રીતે પુરવાર થઈ છે. ઘણા અભ્યાસો આપણે ત્યાં થયા છે અને એની અંદર આ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેળવેલ માહિતીને અનુરૂપ ચોકસાઈસભર અને વિશ્વાસપાત્ર પણ માહિતી આવી શકે છે, એમાં આપણે નિસંકોચ રીતે કહી શકીએ. પણ એની સાથે સાથે જ્યારે ખૂબ જ કોઈ ક્ષેત્ર ખૂબ વિશાળ હોય ત્યારે આના દ્વારા માહિતી મેળવવી થોડું કઠિન બને છે. જુદા જુદા વિદ્વાનોએ આ પ્રયુક્તિના કેટલાક ફાયદાઓ છે અથવા તો એને આપણે ઉપયોગિતા કહી શકીએ, એમનું મહત્વ કહી શકીએ, એ પણ બતાવ્યું છે. પહેલો એમનો જે ફાયદો છે એ છે કે આ રીતથી એકઠી કરેલી માહિતી એ ચોક્કસ અને વિશ્વાસપાત્ર હોય છે, કારણ કે સંશોધક પોતે એમનું જે અભ્યાસ એકમ છે એ અભ્યાસ એકમ પાસે જાય છે, એમને મળે છે, પ્રશ્ન સંદર્ભમાં એની સાથે ચર્ચા કરે છે અને એના જે જવાબો મળે છે એ જવાબો મેળવે છે. અને સંશોધકે પોતે માહિતી મેળવી હોવાથી એમાં ચોકસાઈ પણ હોય છે, એમાં વિશ્વાસપાત્રતા પણ હોય છે. સંશોધકે બીજો એનો ફાયદો એ છે કે સંશોધકે જાતે મુલાકાત લઈ અને માહિતી એકત્ર કરી હોવાથી એમાં કોઈ પણ પ્રકારની ગેરસમજૂતી કે દ્વિધા રહેતી નથી, કારણ કે એમાં ઝીણવટભરી રીતે ઊંડાણથી અને વિગતપૂર્ણ માહિતી લે છે. જો બીજા દ્વારા માહિતી આવી હશે તો કદાચ એ ગેરસમજૂતી રહેશે. કેટલાક પ્રશ્નોની અંદર આવેલા જે જવાબો છે એ જવાબો દ્વિધાપૂર્ણ પણ હોઈ શકે, પણ અહીં એ પ્રશ્ન નહીં રહે, કારણ કે સંશોધક પોતે જ એ મુલાકાત લઈ અને એકમો પાસેથી માહિતી મેળવી છે. એમ કહેવાય છે કે જ્યારે મર્યાદિત કાર્યક્ષેત્ર ત્યારે એમાં ચોકસાઈથી માહિતી મેળવવાની હોય ત્યારે આ પ્રયુક્તિ ખૂબ જ ઉત્તમ છે, કારણ કે એની અંદર આગળ જે વાત કરી તે પ્રમાણે એના ઉદ્ભવથી શરૂ કરીને એના અંત સુધી આપણે જવાનું છે. સાથે સાથે એની સાથે જે સંકળાયેલી બાબતો છે એ બાબતોને પણ લેવાની છે. એટલે જ્યારે મર્યાદિત ક્ષેત્ર હોય છે ત્યારે એમ કહેવાય છે કે સંશોધનની અંદર આ પ્રયુક્તિ છે એને ઉત્તમ માનવામાં આવી છે. જટિલ પ્રશ્નોની તપાસ પણ આ પ્રયુક્તિથી સરળતાથી કરી શકાય છે. ગુનેગારનો પ્રશ્ન હોય, વિદ્યાર્થીઓનો જંપો હોય, છૂટાછેડાનો પ્રશ્ન હોય, આ બધા આપણે એમ કહી શકાય કે જટિલ પ્રશ્નો છે. અને આ જટિલ પ્રશ્નોનો જવાબ કેટલાક આપણી જે અગાઉની પ્રયુક્તિઓ જોઈ અને એની અંદર હા કે નામાં અથવા તો સામાન્ય મુલાકાતની અંદર આપણે મેળવી શકતા નથી, પરંતુ આની અંદર આજુબાજુની જે કાંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પણ બહુ જ ઊંડાણથી જોવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે જટિલ પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર આ પ્રયુક્તિ ખૂબ જ સરળ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એની સાથે સાથે અન્ય ઉપયોગિતા એ પણ છે કે માહિતી આપનારના શૈક્ષણિક એમનું જે ધોરણ છે, એમની જે કક્ષા છે, એમનું જે સ્તર છે
એને ખ્યાલમાં રાખીને આપણે ભાષાનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રશ્નાવલી કે અનુસૂચિની અંદર કે મુલાકાતની અંદર આપણે એ સમયે કયા પ્રકારની ભાષા વાપરવી, કેવા પ્રયોગો કરવા, એ આપણે જાણતા નથી, કારણ કે એની અગાઉ રચના થઈ ગઈ હોય છે. જ્યારે કેસ સ્ટડીના મુદ્દા અથવા એના જે પ્રશ્નો છે એ જે રીતે તમારી મુલાકાત, તમારી ચર્ચાઓ આગળ વધતી જાય છે એ આધારે આપણે માહિતી મેળવતા જઈએ છીએ, માહિતી લેતા જઈએ છીએ. અને એટલે જ્યારે પણ કંઈક ભાષાનો પ્રશ્ન થાય, એને ન સમજાય એવી સ્થિતિ થાય, ત્યારે એને સમજાય એ રીતે ભાષાનો ત્યાં શબ્દ પ્રયોગ કરી અને આ પ્રયુક્તિથી માહિતી મેળવવામાં આવે છે. પરિસ્થિતિનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, કારણ કે જેની મુલાકાત લેવાની છે એનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. અને આના માટે અને આથી આપણે એમ કહી શકીએ કે ભવિષ્યના અભ્યાસ માટે પણ માર્ગદર્શન મળે છે. દાખલા તરીકે આદિવાસી ગામોનો જ્યારે આપણે અભ્યાસ કરીએ, ગામોની તપાસ કરીએ, તો એ ગામોના અભ્યાસ દ્વારા જો કોઈ આપણને નવી સ્થિતિ જાણવા મળે, દાખલા કે ત્યાં શિક્ષણ ઓછું હોય, ત્યાં સિંચાઈ ન હોય, ગામની અંદર ઝઘડાઓનું કા પ્રમાણ હોય, ગામમાં કંઈક પ્રાથમિક સાધનો ન હોય, શાળાઓ હોય છતાં બાળકો અભ્યાસ ન કરતા, તો આવી જુદી જુદી પ્રકારની જો તમને સ્થિતિ ત્યાં જોવા મળે, તો તમારા આ કેસ સ્ટડીના અભ્યાસ દ્વારા અહીં આપણે ભવિષ્યની અંદર કયા પ્રકારના અભ્યાસો કરવા છે, શિક્ષણ શાળાઓ હોય છતાં બાળકો શા માટે શિક્ષણ નથી લેતા, એ આપણો અભ્યાસનો વિષય બની શકે. ખેતીની અંદર સિંચાઈનો કઈ રીતે, કેવા પ્રકારે કુટુંબો ઉપયોગ કરે છે પાણીનો, એ પણ આપણો અભ્યાસનો વિષય થઈ શકે. એટલે આના દ્વારા એક આપણને નવું જે સંશોધનનું ક્ષેત્ર છે એ નવું સંશોધનનું ક્ષેત્ર ખુલે છે, એના અંગે આપણને માર્ગદર્શન પણ મળે છે. પરંતુ આની સાથે સાથે જે બધી પ્રયુક્તિની મર્યાદાઓ છે એવી મર્યાદાઓ પણ આનમાં છે, અને એ મર્યાદાઓને પણ આપણે જોવી જોઈએ. ખૂબ જ વિશાળ ક્ષેત્ર હોય છે ત્યારે આ પ્રયુક્તિનો ઉપયોગ થઈ શકતો નથી. આપણે આગળ વાત કરી કે કેસ સ્ટડીની અંદર એના ઉદ્ભવથી શરૂ કરીને એના અંત સુધી, એટલે કે જ્યાં સુધી તમે અભ્યાસ કરો છો ત્યાં સુધીની તમારે બધી જ વિગતો મેળવવાની હોય છે. માત્ર એકમની નહીં, પણ એકમની આસપાસની જે કંઈ ઘટનાઓ છે, એમની સાથેના જે પાસાઓ છે, એ પાસાઓ અથવા સમૂહો અથવા જૂથોની પણ માહિતી લેવાની હોય છે. તો આ સંદર્ભની અંદર આપણે એમ કહી શકીએ કે જો વિશાળ ક્ષેત્ર હોય તો એનો ઉપયોગ ન કરી શકીએ, કારણ કે એની અંદર બહુ જ સમય અને નાણાં જતા રહે છે. એ જ રીતે એની બીજી મર્યાદા એ છે કે આની અંદર સમય, શક્તિ અને નાણાં આ ત્રણે પણ વધુ ખર્ચાય છે. એ બહુ સ્વાભાવિક છે કે એક ઘટનાનો જો તમારે અભ્યાસ કરવો હોય તો એ ઘટનાની અંદર સંકળાયેલી જે સઘળી બાબતો છે એ બાબતોને આવરી લેવાની હોય છે. અને એટલે આપણે એમાં સમય પણ વધુ થાય, શક્તિ પણ વધારે જાય અને નાણાં પણ જાય. અમે અત્યારે આદિવાસી સમાજની અંદર શિક્ષિત બેરોજગારોનો અભ્યાસ કરીએ છીએ. આ શિક્ષિત બેરોજગારની સ્થિતિ, યથાસ્થિતિ છે જાણવા માટે માત્ર એના પ્રશ્નાવલી કે મુલાકાતથી આપણને સઘળી વિગતો આવી શકતી નથી, પરંતુ એની અંદર અમે આ કેસ સ્ટડી છે એનો ઉપયોગ કર્યો છે. અને કેસ સ્ટડી દ્વારા જે બેકાર યુવકો છે એ બેકાર યુવકોની માહિતી લઈએ છીએ, અને ત્યારે એમનું કુટુંબ, સમાજ રચના, જે નોકરી આપનાર સંસ્થા, રોજગાર કચેરી, એ વ્યક્તિ એ ઇન્ટરવ્યૂ આપવા જાય છે ત્યારની એની સ્થિતિ, આ બધી જ બાબતોને સાંકળે લઈને અભ્યાસ કરીએ છીએ. અને એટલે આવો જે અભ્યાસ હોય છે ત્યારે એમાં સમય અને શક્તિ અને નાણાં એ વધુ ખર્ચાય છે. એની સાથે સાથે સંશોધકની પોતાની પણ કેટલીક મર્યાદાઓ જે હોય છે. દાખલા તરીકે પોતાના પૂર્વગ્રહો હોય. તમે
છૂટાછેડા એ પ્રશ્નને શિક્ષિત દંપતીઓમાં કે કોઈ પણમાં છૂટાછેડાનો પ્રશ્નનો અભ્યાસ કરવા માંગો અને એની અંદર તમારા મનની અંદર પોતાને સ્ત્રી માટે કે પુરુષ માટે જો મનની અંદર કેટલાક ખ્યાલો હોય, પૂર્વગ્રહો હોય, તો તમારા અભ્યાસની અંદર એ પૂર્વગ્રહોની અસર, એ તમારા જે તારણો આવશે એની અંદર એ ચોક્કસ પ્રકારે દેખાઈ શકશે. એટલે જ્યારે વ્યક્તિના પોતાના અંગત પૂર્વગ્રહો હોય છે ત્યારે એની જે અસર છે એ જે મેળવેલ માહિતી છે એની પર પડે છે અને એની કારણે જે સાચા પરિણામો કે તારણો મળવા જોઈએ એ આપણે મેળવી શકતા નથી. માહિતી આપનારને પણ જો સંશોધનમાં રસ ન હોય અથવા તો તે પણ પૂર્વગ્રહયુક્ત જવાબો આપે તો પણ ખોટા જવાબો મળે છે અને એની અંદર અભ્યાસ છે એમાં ચોકસાઈ જળવાતી નથી. એવું પણ બને છે કે જે આપણો અભ્યાસ એકમ છે, કોઈ સંસ્થાનો આપણે ઇતિહાસ જાણવો હોય, એની પ્રગતિ જાણવી હોય, ઘણી વખત એવું બને કે પોતે આપણો જે સંશોધનનો વિષય છે એ રસ ન લે, એમને મળતું અનુદાન, એની અંદર કામ કરે છે કર્મચારીને આવતો પગાર, આ કેટલીક બાબતો એવી આવે કે એમને એમ થાય કે આ વિગતોથી હું જે કંઈ મારું તંત્ર ચલાવું છું એ બીજાને ખ્યાલ આવી જશે અને એને કારણે એમાં રસ ન દાખવે. આવું જ્યારે થાય છે ત્યારે પણ એ સંશોધનના જે પરિણામો છે એને અસર થાય છે. તો આ એક પ્રત્યક્ષ એવી વ્યક્તિગત તપાસની પ્રકાર છે. એની સાથોસાથ પરોક્ષ વ્યક્તિગત તપાસ પણ છે. પરોક્ષ વ્યક્તિગત તપાસ એટલે શું? તો આની અંદર જે તપાસનું જે આપણું કાર્યક્ષેત્ર છે એની અંદર આવેલા બધા જ એકમો પાસેથી માહિતી મેળવવાને બદલે એના જે વધુ નજીક સંપર્કમાં હોય એમની પાસેથી આપણે જાણકારી મેળવીએ છીએ અને આ રીતે જે માહિતી મળે એને પરોક્ષ વ્યક્તિગત તપાસ કહેવાય છે. દાખલા તરીકે તમારે આદિવાસી સમાજનો કોઈને અભ્યાસ કરવો હોય તો તમે વ્યક્તિગત તપાસનો ઉપયોગ કરવાના હો તો તમે આદિવાસી ક્ષેત્રમાં જવાને બદલે તમે એવું વિચારો કે આદિવાસીની નજીકમાં કોણ છે, કાં તો તમને કોઈ ત્યાંનો કાર્યકર મળી જાય, તમને ત્યાંની સંસ્થા મળી જાય, તમને એમ થાય કે આને માટે આદિવાસી સંશોધન કેન્દ્ર કામ કરે છે તો સંશોધન કેન્દ્રનો તમે સંપર્ક કરો અને આના દ્વારા આ જુદા જુદા જે એકમો છે એમાંથી કોઈ પણનો ઉપયોગ કરીને જ્યારે તમે માહિતી મેળવો એ માહિતી મેળવેલ માહિતીને પરોક્ષ વ્યક્તિગત તપાસ કહી શકાય છે. ઘણી વખત એવું જ બને છે કે માહિતી મેળવવાની હોય છે એની બધી જ આંટી ઘૂંટીને સંશોધક પોતે જાણતો હોતો નથી. એની ભૌગોલિક સ્થિતિને આપણે નથી જાણતા, એમની સંસ્કૃતિને આપણે નથી જાણતા, આદિવાસી સમાજના રિવાજોને આપણે નથી જાણતા, એમના કાયદા કાનૂનો છે ને આપણે નથી જાણતા. તો આવા સમયે એમની સીધી મુલાકાત લેવાને બદલે એમની જે વધુ નજીકમાં છે, એમની સાથે જે સંકળાયેલા છે એવા લોકોની માહિતી, એના દ્વારા માહિતી મેળવી એ વધુ ઉપયોગી બને અને એ રીતે આ પરોક્ષ પ્રકારની વ્યક્તિગત તપાસનો ઉપયોગ થવા લાગ્યો. એ રીતે કોઈ વિદ્યાર્થીની આપણે વર્તણૂક જાણવી હોય, તેમની હોશિયારી જાણવી હોય, એની ચપળતા જાણવી હોય તો આવા સમયે એ વિદ્યાર્થીનો આપણે સંપર્ક ન કરતા એમના શિક્ષકનો સંપર્ક કરીએ અને શિક્ષક દ્વારા એમની વર્તન વ્યવહાર, એમની હોશિયારી અને એની ચપળતા વિશે માહિતી મેળવીએ તો આ પણ એક પરોક્ષ વ્યક્તિગત તપાસનો જ એક નમૂનો છે. આ પ્રયુક્તિની સફળતાનો આધાર તમે જેના દ્વારા માહિતી મેળવો છો એ સાક્ષી ઉપર રહેલો છે. સાક્ષી માહિતીનો જેટલો જાણકાર હશે, જેટલો પૂર્વગ્રહથી મુક્ત હશે, તેમજ તટસ્થ હશે, એટલું તમે વધુ સારી રીતે માહિતી મેળવી શકશો.
તમે જેના દાખલા તરીકે તમારે આદિવાસી સમાજનો અભ્યાસ કર્યો હોય અને આદિવાસીને જે જાણતો નથી એવી લોકોની પાસેથી તમે આ કેસ સ્ટડી દ્વારા, પરોક્ષ કેસ સ્ટડી દ્વારા જો માહિતી મેળવવામાં પ્રયત્ન કરો તો એ સમાજને જાણતો ન હોવાથી તમને જે વિગતો આપશે એ વિગતોની અંદર બહુ જ યથાર્થતા નહીં હોય, એના પરિણામો સાચા પણ નહીં મળી શકે. તો આ બાબતને નજરમાં રાખીને તમારે જે સાક્ષી છે અથવા તો તમારો જે એકમ છે એ એકમને ઉપયોગ કરવાનો છે. વ્યક્તિગત તપાસના પણ કેટલાક ફાયદાઓ છે, એની ઉપયોગિતા છે, એનું મહત્વ છે સંશોધનની અંદર. પહેલું એ છે કે આની અંદર નાણાં, સમય અને શક્તિનો બચાવ થાય છે. કારણ કે તમારે સીધું ફિલ્ડમાં એમની પાસે ન જતા એની જે નિષ્ણાત છે, એમનો જે જાણકાર છે, એમનો જે સાક્ષી છે એને તમને મળો છો અને એની પાસેથી વિગતો મેળવો છો. તો એને કારણે તમારે સમય પણ ઓછો જશે, નાણાં પણ ઓછા જશે. જ્યારે કોઈ વિશાળ કાર્યક્ષેત્ર હોય તમારું, ગુજરાતના આદિવાસીઓ વિશે જાણવું હોય તો આપણે કદાચ એના બધા વિસ્તારોમાં ન જઈ શકીએ. ત્યાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ વિશે જાણવું છે, એમાં આપણે બધે ન જઈ શકીએ. ત્યારે એ સંસ્થાઓ વિશે કોણે કામ કર્યું છે, એ સંસ્થાઓ વિશે કોણ જાણકાર છે, એમને મળીને જો તમે માહિતી લ્યો તો એ રીતે એ અભ્યાસની અંદર એનો ઉપયોગ થઈ શકે છે. એટલે આની અંદર જ્યારે કાર્યક્ષેત્ર વિશાળ હોય છે ત્યારે આનો ઉપયોગ મહત્તમ રીતે થઈ શકે છે, એમની ઉપયોગિતા છે. કેટલાક આંટીઘૂંટીવાળા અને ટેકનિકલ જાણકારી માગી લે તેવા પ્રશ્નો માટે આ રીત વધુ સારી છે. કારણ કે જે એ પ્રશ્નને અથવા સંસ્થાને જાણે છે એ પોતે તમારું જે એકમ છે એ વિષયનો જાણકાર હોવાથી જો કેટલીક એની અંદર આંટીઘૂંટી હશે એ પ્રશ્નોની અંદર કે કેટલાક ટેકનિકલ મુદ્દા આવતા હશે તો એને બહુ જ તમને એ સારી રીતે તમારી સાથે ચર્ચા કરી શકશે, એ તમને સમજાવી શકશે. તો એ રીતે આ જ્યારે જટિલ બાબતો આવે છે, આંટીઘૂંટીવાળી બાબતો આવે છે, કેટલાક ટેકનિકલ મુદ્દાઓ ઉપસ્થિત થાય છે, ત્યારે પણ આ પ્રયુક્તિ છે, પરોક્ષ પ્રયુક્તિ, એ આપણને ખૂબ જ મદદરૂપ બને છે. આની અંદર એક ઉપયોગિતા એ છે કે જુદા જુદા જે સાક્ષીઓ છે એને જુદી જુદી રીતે પ્રશ્નો પૂછ્યો અને એના દ્વારા પણ આપણે એક કેટલીક સાચી માહિતી મેળવી શકીએ છીએ અને એની ચકાસણી પણ કરી શકીએ છીએ. મેં આપને કહ્યું એમ આદિવાસી ગુજરાતની અંદર સ્વૈચ્છિક સંસ્થાઓ, આદિવાસી વિકાસમાં સ્વૈચ્છિક સંસ્થાઓનો ફાળો. આ જો તમારે માહિતી લેવી હોય તો તમે સ્વૈચ્છિક સંસ્થાઓ પર કામ કરનાર લોકો, ત્યાંનું જે પ્રશાસન છે એની અંદર કામ કરતા લોકો, કેટલાક આદિવાસીઓ કે બીજી રાજ્ય સ્તરે કેટલીક સંસ્થાઓ છે ને, આનો તમે સંપર્ક કરીને સ્વૈચ્છિક સંસ્થાઓનો આદિવાસી વિકાસમાં શું ફાળો છે એ તમે આ પ્રયુક્તિથી માહિતી મેળવી શકો છો. અને આ માહિતીની તમે ક્રોસ ચેક પણ કરી શકો છો. પ્રશાસનની અંદર જે કંઈ વિગત કહે છે એને તમે સંસ્થાઓ પાસેથી ને જાણકાર પાસેથી એની સચોટ માહિતી મળી શકો છો. સંસ્થાના જે માણસો વાત કરે છે, એને જાણકાર જે માણસો તમને કહે છે, એની તમે પ્રશાસનની અંદર કામ કરે છે એની પાસેથી પણ માહિતી મેળવી શકો છો. એટલે જે ક્રોસ ચેક કરવું છે એ ક્રોસ ચેક પણ થઈ જાય છે, એટલે વિગતોની ચકાસણી પણ થઈ જાય છે. અને એની સાથે સાથે તમે જે પ્રશ્નો છે એ પ્રશ્નોને તમે જુદી જુદી રીતે મૂકીને, જુદી જુદી રીતે પૂછીને તમારે જે કંઈ મૂળ બાબત જે જાણવા માગો છો એના ઊંડાણમાં જઈ શકો છો. આ પણ એની એક બહુ જ મહત્વની ઉપયોગિતા કહી શકાય. એની સાથે સાથે આની અંદર જે તમારો સાક્ષી છે, જે એકમ છે, એ જેટલો તટસ્થ, જેટલો વિષય નિષ્ણાત, એટલી ખૂબ જ સચોટ રીતે માહિતી મેળવી શકાય છે. જે ક્ષેત્રની તો બાળ ગુનેગાર વિશે જાણવું હોય તો બાળ ગુનેગારનો સાક્ષી, આદિવાસી વિશે જાણવું હોય તો આદિવાસીનો જાણકાર, શિક્ષણ અંગે તમારે કંઈ પ્રશ્ન હોય તો શિક્ષણનો જાણનાર. આ જે જુદી જુદી વ્યક્તિઓ છે, જે તમારું એકમ છે, તે તમારો સાક્ષી છે, એ જેટલો વિષય નિષ્ણાત હશે એટલા તમે માહિતીની અંદર વધુ નજીક અને તમારા પરિણામો છે એ વધુ સારા મેળવી શકશો.
આના પણ કેટલાક મર્યાદાઓ કે ગેરફાયદા પણ છે, એને પણ આપણે જોવા જોઈએ. અને એની અંદર જ્યારે તમારો સાક્ષી છે એ વિષય અંગે જો અજ્ઞાત હોય તો તમને જે માહિતી છે એ બરોબર રીતે મળતી નથી. દાખલા તરીકે થોડા વર્ષો પહેલા ડાંગની અંદર આદિવાસીઓનું આંદોલન થયું, તો એ સમયે કેટલાક જે લોકો છે એને એવા વિધાનો કર્યા કે અહીં ડાંગની અંદર નક્સલવાદ ફેલાયો છે. આ પેપરોની અંદર પણ આવ્યું, પરંતુ ખરેખર એ પેપરવાળાને પણ આદિવાસી શું છે એને વિશે ખ્યાલ નહોતો. જેમણે આ નક્સલવાદ વિશે વાત કરી એ ખરેખર નક્સલવાદ શું છે, નક્સલવાદના લક્ષણો શું છે એને પણ એનો ખ્યાલ નહોતો, અને એને એ રીતે વિધાન કરી દેવામાં આવ્યા. એટલે જો સાક્ષી છે એ વિષયનો જાણકાર હોતો નથી અને પોતાની રીતે એ જો જે માહિતી છે અથવા તો પોતાનો રેપોર્ટ છે કે તારણો છે આપી દે છે, તો એ સમયે જે પરિણામો છે એ પરિણામો આપણે સાચા અને સારા મેળવી શકતા નથી. એટલે મહત્વની બાબત તમારો સાક્ષી છે એ વિષયનો જાણકાર હોવો જોઈએ. સાક્ષી હંમેશા પૂર્વગ્રહ રહિત અને નિષ્ણાત હોવા એ બહુ જ મુશ્કેલ છે, અને આની અંદર કાયમી રીતે ચોકસાઈનું ધોરણ જળવાતું નથી. કોઈ પણ તમારો જે એકમ છે હંમેશા પૂર્વગ્રહ રહિત છે એ એવું કેવું વિધાન કરવું એ મને લાગે છે વિધાન થોડું વધારે પડતું છે, કારણ કે ક્યારેય પણ પૂર્વગ્રહ વગર એ રહી શકતો નથી. અને એ નિષ્ણાત હશે તો પણ એના વિશે બધા પાસાઓને જાણતો હશે એવું પણ નહીં બને. તો આ પણ એની મર્યાદા છે, એનો આને ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. માહિતી આપનારની પોતાની પણ કેટલીક મર્યાદા છે, એટલે કે મર્યાદાની અંદર મર્યાદા આવે છે અને એને કારણે ખામીયુક્ત માહિતી મળે છે. જેમ કે માહિતી વિશાળ ક્ષેત્રમાંથી મેળવવાની હોય, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન માગી લે તેવી હોય, ત્યારે એની એક બહુ જ મોટી મર્યાદા આવી જાય છે. એટલે આપણે એમ કહી શકીએ, ટૂંકમાં એમ કહીએ કે પ્રશ્નના નિષ્ણાત અને પૂર્વગ્રહ રહિત જો સાક્ષી ઉપલબ્ધ હોય એવા સંજોગોની અંદર આપણે ઘણા સારા પરિણામો મેળવી શકીએ છીએ. ખાસ કરીને આપણા સરકારી તપાસ પંચો છે, કોર્ટના સાક્ષીઓ છે, આની જે બધી તપાસ થાય છે, આની અંગેની જે વિગતો લેવાય છે, એ આ પ્રયુક્તિ છે એ પ્રયુક્તિથી આપણે કદાચ એ માહિતી લેતા હશે અને કદાચ નહીં ખ્યાલ હોય કે અમે વ્યક્તિગત તપાસની માહિતી લઈએ છીએ, પરંતુ જેનો ઉપયોગ છે એ ઉપયોગ આ રીતે થાય છે, વ્યક્તિગત તપાસે થાય છે, એમ આપણે કહી શકીએ. આ પ્રકારોની સાથે સાથે આગળ જે આપણી કેટલીક લાક્ષણિકતાઓ જોઈ, એ લાક્ષણિકતાઓને આધારે વ્યક્તિગત તપાસ એમની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓને પણ આપણે જોઈ જોશે. તો એની પહેલી જે લાક્ષણિકતા છે, આ પ્રયુક્તિ એક કે એકથી વધુ સામાજિક એકમોને તપાસે છે. એનું જે એકમ છે એ એક પણ હોઈ શકે છે અને એકથી વધુ પણ હોઈ શકે છે. દાખલા તરીકે તમારે કોઈ સંસ્થા, ગુજરાત વિદ્યાપીઠ, એક સંસ્થાનો અભ્યાસ કરવો હોય તો તમે એક એકમ તરીકે એને લઈ અને અભ્યાસ કરી શકો છો. તમે એમ લાગે કે મારે અનાવિલ બ્રાહ્મણોનો અભ્યાસ કરવો છે, તો અનાવિલ બ્રાહ્મણ એક જાતિ તરીકે, એક તમારો એક સમુદાય તરીકે તમારો એકમ હોઈ શકે. પરંતુ તમે એમ કહો કે મારે બાળ ગુનેગારોનો અભ્યાસ કરવો છે, તો આ બાળ ગુનેગારો જે છે એ એકથી વધુ જે બાળ ગુનેગારો છે એ તમારે તપાસવાના હોય છે. તો આની અંદર એની પહેલી જે લાક્ષણિકતા છે કે એની અંદર એક એકમ પણ હોઈ શકે અને એકથી વધુ પણ એકમો તમારા તપાસના ક્ષેત્રમાં આવી શકે છે. બીજી બાબત આવે છે કે આની અંદર જે માહિતી મેળવી છે એ આ પ્રયુક્તિથી મેળવેલ માહિતીમાં ઊંડાણપૂર્વકની માહિતી મળી શકે છે. મેં આગળ જ વાત કરી તેમ કે આ જે પ્રયુક્તિ છે
એ વિશ્લેષણ ઉપર ભાર મૂકે છે. એની અંદર જે માહિતી આવે છે ગુણાત્મક રીતે આવે છે. એની અંદર આપણે એના ઉદ્ભવથી શરૂ કરીને એની આજુબાજુની જે સ્થિતિ છે એ સ્થિતિની માહિતી મેળવીએ છીએ. અને એટલે એનું જે ઊંડાણ છે એ ઊંડાણ ઘણું હોય છે. તમે બાળ ગુનેગારના અભ્યાસની અંદર એમનો જન્મ એટલે કે કેવા કુટુંબની અંદર થયો છે, એનું પડોશ કેવું છે, આજુબાજુમાં જે પડોશ છે એ કેવું છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, એ સ્કૂલે જાય છે તો સ્કૂલ કેવી છે, સ્કૂલનું વાતાવરણ કેવું છે, સ્કૂલના મિત્રો કેવા છે, એના પોતાના સ્કૂલ સિવાયના મિત્રો કેવા છે, શિક્ષક કેવા છે. એને એક ગુનેગાર બન્યો અને એને દાખલ કરવામાં આવ્યો ઓબ્ઝર્વેશન હોમની અંદર. તો ઓબ્ઝર્વેશનની અંદર આના જે અધિકારીઓ છે એ અધિકારીઓ, તો આ બધાની પાસેથી તમે આ પ્રશ્ન સંદર્ભની અંદર માહિતી લ્યો છો. અને એટલે જે વિગતો મળશે એ વિગતો ઘણી જ ઊંડાણપૂર્વકની હશે એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થીનો અજંપો તમારી પાસે એ જો સમસ્યા આવી તો વિદ્યાર્થીઓના અજંપાની અંદર પણ એ અજંપો કયા કારણે ઉદ્ભવ્યો, એવી કઈ સ્થિતિનું નિર્માણ થયું કે વિદ્યાર્થીઓને એક ચળવળ કરવાની, એક આંદોલન કરવાની ફરજ પડી છે. આદિવાસી વિકાસ, આ કદાચ તમારી પાસે પ્રશ્ન હોય તો આની અંદર પણ એ વિકાસની અંદર કયા કયા સેક્ટરોએ ભાગ ભજવ્યો છે, વિકાસની અંદર આદિવાસીઓની ભાગીદારી કેવી છે, કેવા કેવા સમયે વિકાસ થયો છે. તો આ બધી બાબતો આપણે લઈ શકીએ. અને આ બધાથી, આ 2-3 દાખલાથી તમે જોઈ શકશો કે એનું જે ઊંડાણ છે એ ઊંડાણની અંદર આપણે વધુ જઈ શકીએ છીએ. આની સાથે સાથે વ્યક્તિગત તપાસ છે એ કારણોની પણ તપાસ કરે છે. અને કે માત્ર એ પ્રશ્નને જોતો નથી, પ્રશ્નનું જે સર્જન થયું છે તેમાં કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું. દાખલા તરીકે વિદ્યાર્થીની મેં તમને વાત કરી કે વિદ્યાર્થી અજંપો થયો, તો કેવા કેવા કારણો હતા એને કારણે વિદ્યાર્થી અજંપો થયો છે. બાળક ગુનેગાર બને છે તો એવી કઈ કઈ શક્યતાઓ હતી, એવું કયું વાતાવરણ હતું કે જેને કારણે બાળકને ગુનેગારી તરફ વળવું પડ્યું. તો આની અંદર જે કારણો છે એ કારણોને આપણે પણ જોવામાં આવે છે. ચોથી એની લાક્ષણિકતા છે કે વ્યક્તિગત તપાસમાં આપણે સંપૂર્ણ અધ્યયન જોવા મળે છે. આ એક પ્રયુક્તિ એવી છે કે જેની અંદર તમે સંપૂર્ણ એમ કહી શકાય કે આપણે અધ્યયનમાં જઈ શકીએ. એટલે ગુડ અને હાર્ટ નામના જે વિદ્વાન છે એમ કહે છે કે આ જે વિધાન છે કે સંપૂર્ણ અધ્યયન થઈ શકે છે એ એમણે આપેલું છે કે વ્યક્તિગત તપાસની અંદર સંપૂર્ણ અધ્યયન થઈ શકે છે. બીજા શબ્દોમાં આપણે એમ પણ કહી શકીએ કે જે ઘટનાનો અભ્યાસ કરવાનો હોય એને આદિથી અંત સુધી તપાસવામાં આવે છે. અને એટલે જે વિગતો છે એ વિગતો અથવા તો માહિતી છે એ સંપૂર્ણ માહિતી આવી શકે છે. આની અંદર એવું પણ બને છે કે તમે જે પ્રશ્ન અંગે માહિતી મેળવો છો એમાં કેટલીક વિષય સંબંધી પણ માહિતી આવે, એટલે કે જરૂરી માહિતી આવે, કેટલીક વિષયને અસંગત હોય, વિષય સાથે સંબંધિત ન હોય એવી પણ માહિતી આવે. તો આ બંને પ્રકારની માહિતી છે એ આની અંદર આવી શકે છે. મિત્રો, આપણે પ્રશ્નાવલીનો ઉપયોગ કરીએ, આપણે મુલાકાતનો કરીએ, આપણે નિરીક્ષણનો કરીએ તો એની અંદર પ્રશ્ન સંદર્ભની અંદર જે જરૂરી છે એ જ વિગત આવે છે. જ્યારે આની અંદર એ જરૂરી અને જરૂરી નથી એ બધી વિગતો આવે છે. અને આમાંથી તમારે જે જરૂરી વિગતો છે ને તમે એક બાજુ લઈ લ્યો છો, આ તમારી પ્રાથમિક માહિતી થઈ એમ પણ કહી શકાય. એટલે આની અંદર જે અધ્યયન છે એ અધ્યયન સંપૂર્ણ રીતે થઈ શકે છે એમ આપણે કહી શકીએ. આ પ્રયુક્તિ સંપૂર્ણ ગુણાત્મક માહિતી મેળવે છે. એનો અર્થ એ કે આ પ્રયુક્તિ દ્વારા આપણે સંપૂર્ણ રીતે ગુણાત્મક માહિતી, એના જે ઘટનાઓ છે એ ઘટનાઓને શરૂથી લઈને અંત સુધીની એની અંદર તપાસીએ છીએ, એના કારણો જાણીએ છીએ અને કારણોને કારણે શું થયું છે એ પણ આપણે જાણીએ છીએ. એટલે જે વિગતો આવે છે એ ગુણાત્મક પ્રકારની આવે છે, એમાં કોઈ સંખ્યાકીય રીતે નથી આવતી. અને
વ્યક્તિના જીવનની અંદર, આ સંદર્ભની અંદર જે કંઈ બને છે, જીવનના જે જુદા જુદા પાસા છે, એ બધા પાસાને પણ આપણે આવરી લઈએ છીએ. આ વ્યક્તિગત તપાસ એની પ્રયુક્તિ છે. આટલી એમની લાક્ષણિકતા પછી એમની જે રીત છે, ટેકનિક છે, એ ટેકનિક કયા પ્રકારની છે એને પણ આપણે જોવી જોઈએ. જ્યારે આપણે કોઈ એક અથવા એકથી વધારે વ્યક્તિ કે એકમનો અભ્યાસ કરવામાં આવે છે, ત્યારે એને ચોક્કસ રીતથી, પદ્ધતિથી એની અંદર પણ આપણે કોઈ પણ રીત અપનાવવી પડે છે કે આપણે જે વિગતો પ્રાપ્ય કરશું એ પ્રાપ્ય કરશું કઈ રીતે. તો એની અંદર જે જુદી જુદી રીત છે એને આપણે 2-3 રીતે જોવી પડશે. ખાસ કરીને જેમ આપણે એમ કહીએ છીએ કે સંશોધન, એ સંશોધનના જુદા જુદા તબક્કાઓ છે. આપણે જોયા કે સંશોધનના જુદા જુદા તબક્કાઓ અથવા પગથિયાઓ અથવા તો 7 સોપાનો, એ રીતે આપણે જોયું. આપણે આગળ એક વખત મુલાકાત એક પ્રક્રિયા છે, મુલાકાત એક આંતરક્રિયા છે, એના જુદા જુદા તબક્કાઓ પણ આપણે જોયા. તો મિત્રો એ જ રીતે જ્યારે આ પ્રયુક્તિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એની અંદર જુદી જુદી રીત છે, એને અભ્યાસીઓએ 9 ભાગની અંદર વિભાજિત કરી છે. કે આ 9 ભાગો એવા છે કે જેની અંદરથી તમે શરૂથી અંત સુધી એને તમારે જાળવી પડે છે અને એ આધારે તમારે અભ્યાસ કરવાનો હોય છે. આપણા પરીક્ષાની અંદર પણ વ્યક્તિગત પ્રયોગની રીત સમજાવો અથવા તો વ્યક્તિગત પ્રયુક્તિની જે રીત છે, એના જુદા જુદા તબક્કાઓ છે એ સમજાવો, એવી રીતે પણ પ્રશ્ન આવી શકે છે. તો અભ્યાસીઓ જે એના જુદા જુદા તબક્કાઓ આપ્યા છે એ 9 તબક્કાઓ છે. અને એની અંદર પહેલું જે છે એ સમસ્યાનું વિવરણ છે. જે પરિસ્થિતિનો અભ્યાસ કરવાનો છે એ પરિસ્થિતિ આખી જટિલ સ્વરૂપની હોય છે, એટલે એના જે તમામ મુદ્દાઓ છે એ મુદ્દાઓને તમારા એકમ પાસેથી ચકાસવાના હોય છે અને એ મુદ્દાને ચર્ચવાના પણ હોય છે અને એનું પછી પૃથ્થકરણ કરવાનું હોય છે. બાળ ગુનેગારો હોય, વિદ્યાર્થીઓનો જંપ હોય, દંપતીઓના છૂટાછેડા હોય, વિધવાઓનો પ્રશ્ન હોય, તો આ બધાની અંદર તમારી જે સમસ્યા છે, જે પ્રોબ્લેમ છે, એનું તમારે જુદી જુદી રીતે વિવરણ કરવું પડે છે. વિવરણ કરીને તમારે પૃથ્થકરણ એટલે જુદા જુદા ભાગની અંદર વિભાજિત કરવું પડે છે. તો એનું વિવરણ છે, એનો એક પ્રથમ તબક્કો છે. પછીનો જો બીજો તબક્કો છે એકમોની પસંદગી છે. તમારી સામે અનેક પ્રકારના એકમો છે, એમાંથી તમારે કોને કોને પસંદ કરવા, કેટલા એકમ લેવા, એ પણ તમારે આ બીજા તબક્કાની અંદર વિચારી લેવાનું હોય છે. એટલે એમ કહી શકીએ કે આની અંદર સેમ્પલની પસંદગી કરવામાં આવે છે. તમે ગુજરાતના સ્વૈચ્છિક સંસ્થાઓનો, આદિવાસી વિસ્તારની અંદર કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓનો અભ્યાસ કરવા માંગો તો આમાં તમારે પહેલાં કેટલાક ભાગ પાડી દેવા પડે. દાખલા તરીકે ઉત્તર ગુજરાતનો આદિવાસીનો ઉત્તર ઝોન, ગુજરાતનો આદિવાસીનો મધ્ય ઝોન, ગુજરાતનો આદિવાસી વિસ્તારનો દક્ષિણ ઝોન. તો આની અંદરથી તમે 3 ભાગ લઈ લીધા અને એમાંથી પછી તમે કેટલીક સંસ્થાઓને પસંદ કરો. કયા કયા પ્રકારની સંસ્થાઓને પસંદ કરવી એ પણ તમારે નિદર્શથી નક્કી કરવું. તો આ રીતે બીજો જે ભાગ છે, બીજો તબક્કો છે, એની અંદર આપણે જે એકમો છે એ એકમોની પસંદગી કરી લઈએ છીએ. ત્રીજા તબક્કાની અંદર જે આપણી પાસે આ એકમો આવ્યા છે એમને આપણે જુદા જુદા પ્રકારોની અંદર વિભાજિત કરીએ છીએ. કેટલીક વખત આપણે એમના સમયગાળાની રીતે નક્કી કરીએ છીએ, કેટલીક વખત આપણે એને ઉંમરની રીતે વિભાજિત કરીએ છીએ, કેટલીક વખત લિંગને આધારે જુદું જુદું કરીએ છીએ કે આ પુરુષ આટલા સ્ત્રીઓ એની પાસેથી માહિતી મેળવી. બાળ ગુનેગાર હોય તો એની અંદર 18 થી 20 વર્ષના, એનાથી નીચે જઈએ કે 16 થી 18 વર્ષના, એનાથી નીચે 14 થી 16 વર્ષના. તો આ જે જુદા જુદા તબક્કાઓ છે એ એકમો છે, એકમોને આપણે ભૌગોલિક રીતે પણ વિભાજિત કરી શકીએ, ઉંમરની રીતે પણ વિભાજિત કરી શકીએ, જાતિની રીતે પણ અભ્યાસ જુદા કરી શકીએ. તમારે આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસ કરવો હોય તો
તો એના તમારે જુદા જુદા વિભાગો કરવા પડે અને સંસ્કૃતિનો કોઈ જે ભાગ છે એ તમારે લેવો પડે. તેમાં તમે જાતિની રીતે દાખલા કે એમ કહી શકાય કે આદિવાસીની અંદર ગુજરાતની જે 25 આદિવાસી સમુદાયો કે જૂથો છે, તો આની અંદર જુદી જુદી સંસ્કૃતિ છે. એવું જ્યારે આપણે વિધાન કરીએ છીએ ત્યારે એના આપણે 25 ભાગ કરવા પડે છે અને એના દરેક જાતિની અંદર એ સંસ્કૃતિ કેવી છે એ પણ જોવી પડે છે. કેટલીક વખત આપણે મેં આગળ કહ્યું એમ ભૌગોલિક રીતે ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, મધ્ય ઝોન કરીએ અને એની પાસેથી માહિતી મેળવીએ તો એ ભૌગોલિક રીતે આપણે ભાગ પાડી દીધા છે એમ કહી શકાય. એને આપણે પુરુષ અને સ્ત્રીની રીતે એ રીતે પણ સંસ્કૃતિની રીતે તપાસી શકીએ. તો આપણે જે એકમો છે એ એકમોનો ત્રીજો જે ભાગ છે એમાં આપણે એનો પ્રકાર પાડી દેવો પડે છે અને ત્યાર પછી આપણે એકમોની સંખ્યા નક્કી કરવી પડે છે. એની આપણે એકમો છે એને કઈ રીતે એની પાસેથી માહિતી મેળવશું અને જે સંખ્યા છે એ આપણે નક્કી કરી દઈએ. દાખલા તરીકે પહેલા અઠવાડિયામાં અમે 5ને તપાસું, બીજા અઠવાડિયાની અંદર બીજા 5ને તપાસું, ત્રીજા અઠવાડિયામાં ત્રીજા 5ને તપાસું. તો આ જે સંખ્યા જે છે એની સંખ્યા એ આપણી પાસે નક્કી થઈ જાય છે. આટલું થયા પછી આ પ્રાઇમરી એની અંદર પણ આપણે સમય, માધ્યમ આ બધી બાબતોને આપણે વિચારી લેવી પડે છે અને આ એક પૂર્વ પ્રાથમિક થયા પછી જેનો 5મો તબક્કો આવે છે એ વ્યક્તિગત તપાસણીની શરૂઆત થાય છે. જે તમારો પ્રશ્ન છે એના સંદર્ભની અંદર આ 5મા તબક્કાથી આપણે માહિતી એકત્રિત કરવાની હોય છે. પ્રથમ આપણે જે આપણો એકમ છે એની પાસેથી માહિતી એકત્રિત કરીએ છીએ. એમની પાસે સંશોધક જાય છે, એમને પ્રશ્ન સમજાવે છે, એમની સાથે ચર્ચા કરે છે અને આ આધારે માહિતી લે છે. અને સાથે સાથે બીજા વિભાગની અંદર એમના જે વડાઓ છે એમને મળે છે, કુટુંબના વડાને મળે છે, જે શાળામાં અભ્યાસ કર્યો છે એ શાળાની અંદરના શિક્ષકોને મળે છે, એમના મિત્રને માહિતી મેળવી પાસે જાય છે, એમની પાસેથી માહિતી મેળવે છે. તો આ રીતે એમના જે એકમો છે એ એકમોની અંદર એ તપાસની શરૂઆત કરે છે. મિત્રો, આની અંદર આ પ્રયુક્તિનો ઉપયોગ કરતા એક બહુ ખાસ ખ્યાલ રાખવો પડે છે કે આની અંદર જ્યારે તમે વિગતો તમે જે નક્કી કરેલી છે કે આ પ્રશ્નના સંદર્ભની અંદર આને મારે આટલી વ્યક્તિઓને મળવું છે, ત્યારે એ તમારી વ્યક્તિઓ નિશ્ચિત થઈ જાય છે. ત્યાર પછી તમે તમારું એકમ છે એ એકમને બદલી શકતા નથી. ઘણી વખત એવું બને છે કે તમે જે એકમ નક્કી કર્યું છે એ એકમ તમને મળતું નથી, ત્યારે તમારે ત્યાં લાલ સાઇન કરી લેવી પડે છે અને એનો અર્થ એ થાય છે સંશોધનની ભાષાની અંદર કે આ એકમ આપણને મળી શક્યું નથી, પરંતુ એની જગ્યાએ આપણે બીજા એકમની આપણે પસંદગી કરી શકતા નથી. છઠ્ઠો તબક્કો છે ઘટનાનો ક્રમ છે. હું આપને જે વાત કરું છું, મેં જે અગાઉ દાખલો આપ્યો હતો બાળ ગુનેગારના સંદર્ભની અંદર જ આપણે વાત કરીએ છીએ. એટલે આની જે તપાસની શરૂઆત થઈ પછીનો જે ક્રમ આવે છે એ ઘટનાઓનો ક્રમ આવે છે અને એમાં માહિતી મેળવતા તમારી પાસે એવી વિગત આવે કે આ બાળક જ્યારે 12 વર્ષનો હતો ત્યારે એમને ચોરી કરી હતી. તમે એના ઊંડાણમાં ઉતરો ત્યારે કુટુંબની જે વ્યક્તિ છે એમ કહે કે 7 વર્ષનો હતો ત્યારે પણ આ બાળકે ગુનો કર્યો હતો. એમના શિક્ષકને મળો ત્યારે શિક્ષક એમ કે એને શાળામાં પણ ચોરી કરી હતી. તો તમારી પાસે આ 3 જુદી જુદી ઘટનાઓ આવી જાય છે કે એક 12 વર્ષનો હતો ત્યારે એને ચોરી કરી હતી, એમની માતાએ એમ કહ્યું છે કે 7 વર્ષનો હતો ત્યારે પણ ચોરી કરી હતી, એમના શાળાના શિક્ષક એમ કહે છે કે એને શાળામાં પણ ચોરી કરી હતી, એટલે કયા સમયે કરી હતી એ પણ તમે ત્યાંથી નોંધી લ્યો છો. એટલે જે આનો જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ પણ તમારી પાસે આવી જાય છે. એટલે એનો જે પછીનો છઠ્ઠો તબક્કો છે એ ઘટનાક્રમ અંગેનો છે કે જે તમારા તારણ તારવાની અંદર અભ્યાસના એકમનું પરિણામ મૂકવામાં તમને ઉપયોગી બને છે. આ વ્યક્તિ તપાસની અંદર જે નિર્ધારિત પરિબળો છે એ બધા પરિબળો આવી જાય છે. જે પરિસ્થિતિનો એ ભોગ બન્યો છે એની એના વ્યક્તિત્વ પર શું અસર થઈ છે તે તપાસાય છે. એટલે આ જે એના વ્યક્તિત્વ પર જે અસર થઈ, એ જે પરિસ્થિતિનો ભોગ બન્યો એ એનું એક નિર્ધારિત પરિબળ કહી શકાય.
દાખલા તરીકે માનવ જીવનની અંદર વ્યક્તિગત તપાસમાં ઘણી એવી માહિતી આપણને મળતી હોય છે કે જેના કારણે તેનું વ્યક્તિત્વ આખું બનતું હોય છે. તો આ રીતે ક્રમશઃ ઘટના લેવાય અને ત્યારબાદ એના જે તારણો છે એ તારણો ઉપર આપણે જઈ શકીએ છીએ. બાળ ગુનેગારના અભ્યાસની જ આપણે વાત કરીએ છીએ એટલે એવા કયા સ્થિતિ હતી કે જેને કારણે એના જે વ્યક્તિત્વ છે એની ઉપર એને અસર કરી, તો એ બાબતો ત્યાં તપાસવામાં આવે છે. એની સાથેના સંબંધિત પરિણામો છે, પરિબળો છે, એ 8મા તબક્કાની અંદર આવે છે, જેમાં એ સંબંધિત પરિબળ એટલે એવું કે એમણે ચોરી, દાખલા તરીકે બાળ ગુનેગાર બન્યો, તો બાળ ગુનેગાર બનવામાં એને કોને ટેકો આપ્યો હતો અને કોનો એને સપોર્ટ હતો, અથવા તો કયા પરિબળો હતા, તો એનો જે ટેકો આપનાર છે એમના જે પરિબળો જુદા જુદા છે, આ બધાય એ સંબંધિત પરિબળ છે એમ આપણે કહી શકીએ. અને 9મો અને અંતિમ તબક્કો છે એ તારણ છે. કેસ સ્ટડીની અંદર તમે જે શરૂઆત કરી, પ્રશ્ન હાથમાં લીધો ત્યારથી શરૂ કરીને છેલ્લે એ તમે તારણો આપો છો કે એની અંદર તમે બતાવો છો કે આ પરિસ્થિતિને કારણે, આ માહિતીને આધારે વ્યક્તિ આમ બની કે આવા કારણો હતા કે જેને કારણે બાળક ગુનેગાર બન્યું. તો આ જે આખો ઘટનાક્રમ છે એને આપણે વ્યક્તિગત તપાસના રીત અથવા તબક્કાઓ આપણે કહી શકીએ છીએ. આ વ્યક્તિગત તપાસની અંદર એના જે માધ્યમો છે એ પણ આપણે જોઈ લેવા જોઈએ, કારણ કે મેં જોયું છે કે ઘણી શોર્ટ નોટની અંદર આ માધ્યમો છે એ માધ્યમોની વાત આવે છે. તેના માધ્યમોની જ્યારે વાત કરીએ છીએ, એ માધ્યમો એટલે શું કે વ્યક્તિ કેસ સ્ટડી કરવામાં શેનો ઉપયોગ કરે છે, માહિતી મેળવવા માટે જેનો ઉપયોગ કરે છે એને આપણે એમના માધ્યમો તરીકે ઓળખીએ છીએ. તો આવા વ્યક્તિગત તપાસની અંદર 2 પ્રકારના માધ્યમો છે. એક છે લેખિત છે, જેને આપણે સેકન્ડરી પણ કહી શકીએ, વૈયક્તિક પણ કહી શકીએ. અને બીજું જે માધ્યમ છે એ એકત્રિત અથવા તો પ્રાથમિક કક્ષાનું છે. આ 2 માધ્યમો એવા છે કે જેના દ્વારા કોઈ પણ સંશોધક પોતાના પ્રશ્નના સંદર્ભની અંદર એ સંસ્થા, વ્યક્તિ, સમુદાય કે સમૂહનો અભ્યાસ કરી શકે છે. આમાંનું જે પહેલું માધ્યમ છે એને આ થોડુંક આપણે વિગતે જોઈએ કે લેખિત માધ્યમ એટલે શું. તો આ લેખિત માધ્યમની અંદર વ્યક્તિના પોતાના પત્રો, એની લખેલી ડાયરી એ આવી શકે છે. આને આપણે જાણીને પણ અભ્યાસ કરી શકીએ છીએ. ઓલપોર્ટ એમ કહે છે કે આ પત્ર કે ડાયરી છે એ પ્રથમ પ્રકારમાં આવી શકે છે કે જે પોતાના દ્વારા પ્રકાશિત થયેલી છે. ઓલપોર્ટ એમ કહે છે કે ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જેમને પોતાની માહિતી લખવાની ટેવ હોય છે. પોતાના જીવનના જે અગત્યના પ્રસંગો છે, ઘટનાઓ છે, બનાવો છે, એ દરેકને નોંધે છે. પોતાનો દૈનિક ક્રમ છે એને પણ કેટલાકને લખવાની ટેવ હોય છે. જીવનની અંદર સુખની કે દુઃખની જે ઘટનાઓ બને છે એને પણ લખવાની ટેવ હોય છે. તો એક અભ્યાસકર્તા માટે અને ખાસ કરીને જે વ્યક્તિગત અભ્યાસ કરવા માટે જે આ છે એક રેકોર્ડ બને છે, કારણ કે આની અંદર વ્યક્તિના જીવનને લગતી બધી બાબતો હોય છે. વ્યક્તિના જીવનની સામાજિક અને આર્થિક બાબતો છે એ આની પાસે આવી જાય છે. કેટલીક વખત વ્યક્તિ પોતાના ખાસ ઉદ્દેશોને કારણે પણ લખે છે. દાખલા કે સર્વિસ કરતો માણસ જો પોતાનો દૈનિક નોંધ કરે તો એનો ઉદ્દેશ એ છે કે મેં સારા દિવસની અંદર મેં શું કામ કર્યું, કોણ વ્યક્તિઓ મને મળી, કોણ વ્યક્તિઓ ગઈ, કઈ વ્યક્તિ સાથે મેં કઈ ચર્ચા કરી, કયા વિશેષને સંદર્ભની અંદર મારે વ્યક્તિઓ મળવા આવી, હું આજે કઈ કઈ કચેરીની અંદર ગયો, કઈ કઈ કચેરીને મળ્યો અને ત્યાં મેં શું વાત કરી. તો આવા કેટલાક જે ખાસ ઉદ્દેશો છે એ ઉદ્દેશોને ખ્યાલમાં રાખીને પણ
પણ વ્યક્તિ પોતાનો જે જીવન વૃત્તાંત છે લખે છે. ત્યારે કેટલાકને આવી લખવાની ટેવ પણ હોય છે. એમ કહી શકાય કે આ બધી બાબતો છે એ વ્યક્તિના આંતરિક અરીસા સમાન છે. દાખલા તરીકે તમે ગાંધીજીની ડાયરી છો, એમની આત્મકથા, તો આનાથી ગાંધીજીના જીવન વિશે આપણે બધું જાણી શકીએ છીએ. કારણ કે એમને પોતાની ડાયરી લખવાની ટેવ હતી. જે કંઈ પત્ર વ્યવહાર થતા એ પત્ર વ્યવહાર સાચવવાની ટેવ હતી. એ બધાનું સંકલન હતું. તો આને આધારે તમે ગાંધીજીનું જો જીવન વૃત્તાંત જાણવું હોય તો એ આપણે જાણી શકીએ છીએ. પીવી યંગ નામના સમાજશાસ્ત્રી કહે છે કે વ્યક્તિગત જે પત્રો છે એ ખરેખર પોતાના વ્યક્તિગત અનુભવો જ છે. તમે જે પત્ર વ્યવહાર કરો તમારા જીવન, ગાંધીજીના દાખલા તરીકે આપણે પત્ર વાત કરીએ તો એ પત્રોની અંદર એમનો સત્યનો ખ્યાલ, એમનો અહિંસાની વાત, એમના અસ્પૃશ્યતા અંગેના ખ્યાલ, એમના જુદા જુદા જે એના વ્રતો કયા છે બધા વ્રતોની વાત તમને આ પત્રોની અંદર આવી જાય છે. તો એમ કહે છે કે જે પોતાના વ્યક્તિગત જે જીવનની અંદર અનુભવો થયા એ અનુભવો પણ આ પત્રની અંદર રિફ્લેક્ટ થાય છે. અને પત્રો દ્વારા તમે વ્યક્તિનું અંગત અને સંપૂર્ણ જીવન પણ જાણી શકો છો. ગાંધીજીએ એમના પોતાના જીવનકાળ દરમિયાન જે કંઈ અનુભવો થયા એ આફ્રિકા હતા ત્યારે કારા અને ગોરા અંગેના જે કંઈ અનુભવો થયા, એમના નાનપણની અંદર એમની ચોરી કરી હતી એ જે એને પોતાના જીવન વૃત્તાંતની અંદર લખ્યું છે એ વાત. તો આ બધી બાબતો એવી છે કે જે પોતાનું આખું જે વ્યક્તિત્વ છે, કારણ કે એ જ્યારે પત્રોની અંદર બતાવે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે એને સત્ય છે એ સત્યને કેટલા બધા એ ચુસ્ત રીતે ઓળખી રહ્યા છે. તો આ રીતે પોતાનું જે સંપૂર્ણ અંગત જીવન છે એ આનાથી જાણી શકાય છે. પરંતુ આના ઉપયોગની અંદર એક બહુ જ મહત્ત્વની બાબત છે એ છે કે આનો ઉપયોગ કરતી વખતે એટલો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે આ જે કંઈ બાબત છે એ વ્યક્તિએ પોતે લખેલી હોવી જોઈએ. તો આ એનું પ્રથમ જે માધ્યમ કે સોપાન છે એ લેખિત, દ્વૈતિક અથવા સેકન્ડરી છે. બીજી જે બાબત આવે છે, બીજું જે માધ્યમ છે વ્યક્તિક તપાસનું, સંકલિત છે. અને આ સંકલિત એટલે કે સંશોધક પોતે આની માહિતી એકત્રિત કરે છે અથવા તો સંકલિત કરે છે. આની અંદર સંશોધકે જુદી જુદી જગ્યાએ જઈને વિષય સંબંધિત એ માહિતી એકત્રિત કરવી પડે છે. અભ્યાસના જે એકમો છે એ એકમોની મુલાકાત પણ લેવી પડે છે. જો એનો એકમ તરીકે વ્યક્તિ હોય તો વ્યક્તિ, સંસ્થા હોય તો સંસ્થા, કુટુંબ હોય તો કુટુંબ, એ દરેક જગ્યાએ એમને જવું પડે છે. અને આ બધી માહિતી એકત્રિત કરી સંશોધક પોતે માહિતી લખે છે, જેને આપણે એમ કહી શકીએ કે આ સંકલિત માહિતી છે. અને આનો ઉપયોગ કરતી વખતે એ વ્યક્તિ અથવા તો સંશોધક એ સંશોધનની અંદર આવતી જુદી જુદી પ્રવિધિઓ છે, પ્રશ્નાવલી છે, મુલાકાત છે, નિરીક્ષણ છે, એને ઉપયોગ કરી શકે છે અથવા પ્રયુક્તિને સાથે સાથે લઈ શકે છે. ઘણી વખતે માનસિક રીતે પણ માહિતી લેવાય છે. દાખલા તરીકે આદિવાસી જીવન અને એના જીવનના જુદા જુદા પાસાઓ વિશે તમારે જો અભ્યાસ કરવો હોય તો તમે કેટલીક માનસિક રીતે પણ એની માહિતી મેળવી શકો છો. બાળ ગુનેગારના અભ્યાસની અંદર પણ તમારા પોતાના વ્યક્તિગત અનુભવને આધારે તમે માનસિક રીતે કેટલુંક એની વિશે વિચારી શકો છો. તો આ મુખ્યત્વે બે માધ્યમ જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ બતાવ્યું છે. વ્યક્તિગત તપાસ પ્રયુક્તિની આટલી આપણે ચર્ચા કરી કે એના લક્ષણો જોયા કે ઉત્તમ છે, એમના માધ્યમો પણ જે જોયા, તો એને આધારે સામાજિક સંશોધનની અંદર આ વ્યક્તિગત તપાસ છે
અને શું મહત્વ રહેલું છે એ પણ આપણે જોઈ લેવું જોઈએ. સમાજશાસ્ત્રી જે લુન્ડબર્ગ છે એ આની ઉપયોગિતા કે મહત્વ આંકતા કહે છે કે આમાં અવલોકન કરનાર પ્રત્યેક સામાજિક એકમનો ભેગા કરે છે અને એના દ્વારા એ વિગતો મેળવવા પ્રયાસ કરે છે, પણ સાથોસાથે ચેતવણી પણ આપે છે કે જો આનો અયોગ્ય રીતે જો ઉપયોગ થશે તો જે સામાજિક વિજ્ઞાન છે એનો વિકાસ રૂંધાશે. એ અયોગ્ય ઉપયોગ ન થાય એને ખ્યાલમાં રાખીને કઈ રીતે યોગ્ય ઉપયોગ કરવો એને ખ્યાલમાં રાખીને જેણે એનું મહત્વ બતાવ્યું છે એમાં એને કેટલાક એની ઉપયોગિતા બતાવે છે. એમાં પહેલું છે કે કોઈ પણ સંશોધન પ્રશ્નની સૂક્ષ્મ માહિતી છે એ સૂક્ષ્મ માહિતી આપણે આમાં મેળવી શકીએ છીએ. આપણે આગળ જે કંઈ પ્રયુક્તિઓ જોઈએ એની ચર્ચાઓ કરી અને એની સાથે સાથે જો આને આપણે કમ્પેર કરતા જઈએ તો આપણને ખ્યાલ આવશે કે આની અંદર આપણે બહુ સૂક્ષ્મ રીતે વિગતો મેળવવા પ્રયાસ કરી છીએ. પ્રશ્નાવલીથી તમે બાળ ગુનેગારની આપણે અભ્યાસ લીધો તો એમાં ગુનેગાર છે હા કે ના, ક્યારે બન્યો, એટલી કેટલીક વિગતો લઈ લેશું, પણ જે ઘટનાક્રમ છે એની સાથેના જે સંબંધિત પરિબળો છે, આજુબાજુનું જે વાતાવરણ છે એને આપણે એમાં લેતા નથી. ત્યારે વ્યક્તિગત તપાસની અંદર સૂક્ષ્મ રીતે જે કંઈ એની સાથેની સંકળાયેલી બાબતો છે બધેની લઈ છે એટલે આપણે એમ કહી શકીએ કે આમાં સૂક્ષ્મ માહિતી મળે છે. સંકળાયેલી બાબતો છે બધેની લઈ છે એટલે આપણે એમ કહી શકીએ કે આમાં સૂક્ષ્મ માહિતી મળે છે. સ્વાધ્યાયઃ પરમ